જી 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 તો કાલના વિષયમાં એવું કાલના અધ્યયનમાં એવું જોયું હતું કે જે પુષ્ટિજીવોના જે 4 પ્રકાર હોય છે તેમાં શુદ્ધ પુષ્ટિ, પુષ્ટિ પુષ્ટિ, મર્યાદા પુષ્ટિ અને પ્રવાહ પુષ્ટિ આ 4 જીવ જોયા. આ ચારે પુષ્ટિજીવોના ડિફરન્સ જોયા હતા. તો એનામાં આપણે એમ જોઈ શકીએ કે એક શુદ્ધ પુષ્ટિ છે ને બાકીના 3 મિશ્ર પુષ્ટિ છે. તો શુદ્ધ પુષ્ટિ એટલે કે તે લોકો જેને ભગવાન સાક્ષાત પ્રકટ થઈને એમના પર પોતાના કૃપા બળથી એટલે ભગવાન પોતે એમના પર કૃપા કરે છે અને પછી તેમને પ્રભુમાં આસક્તિ થાય છે. તો એવા જીવોને શુદ્ધ પુષ્ટિ જીવો કહેવાય છે. જેમ કે વ્રજવાસીઓ એક્ઝામ્પલ આપ્યું છે કે વ્રજવાસીઓ તો નિસાધન હતા, એવું કોઈ સાધન નતા કરતા, પણ પ્રભુની ઈચ્છા હતી, એમના પર પ્રભુની કૃપા હતી એટલે પ્રભુએ ત્યાં વાસ કર્યો, કેટલા એમના સાથે રહ્યા ત્યાં. તો એમના પર આ શુદ્ધ પુષ્ટિ જીવો જેવી એમ કૃપા બલ થયો એમના ઉપર. તો એટલે તેઓને આપણે શુદ્ધ પુષ્ટિ કહીએ છીએ. પછી પુષ્ટિ પુષ્ટિ, મર્યાદા પુષ્ટિ ને પ્રવાહ પુષ્ટિ. તો મહાપ્રભુજીએ જે મિશ્ર પુષ્ટિ જીવોને લક્ષણ, પુષ્ટિ, પ્રવાહ, મર્યાદા ભેદમાં બતાવ્યા છે એ લક્ષણ જે લાગુ પડતા હોય તે લક્ષણ તે જીવના કહેવાય છે. તો અહીંયા પુષ્ટિ જીવો એ કહેવાશે જે સાધન બલ કરે, એટલે કે પોતે કોઈ સાધન કરે એના પછી તેમના પર પ્રભુની કૃપા થાય ને પછી તેમને આસક્તિ દ્રઢ થાય. તો એમને બધા સાધન કરવું પડે છે. આ લોકો પર શુદ્ધ પુષ્ટિ ઉપર ડાયરેક્ટલી સાધન પહેલાથી જ થઈ જાય છે ને આ લોકોને કરવું પડે છે. સાધનથી લોકોને સાધન વડે તે લોકોને મળે છે, આપણે એમ કહી શકીએ. તો અને પછી મર્યાદા પુષ્ટિ એટલે કે જે લોકોને ખાલી પ્રભુના જે ગુણ છે એનામાં આસક્તિ હોય, કીર્તન, શ્રવણ, સ્મરણ એનામાં જ ખાલી આસક્તિ હોય, એને મર્યાદા પુષ્ટિ કહેશું. અને પ્રવાહ પુષ્ટિ એટલે કે પ્રભુ સેવા સંબંધી જે પણ બાહ્ય કાર્યમાં એમને રુચિ હોય, જેમ પરિચર્યા, જે સેવા નહીં પણ પરિચર્યા, પ્રભુથી દૂર રહીને જે સેવા કરી શકીએ, માલાજી વગેરે, એવી સેવાઓમાં જેમને આસક્તિ હોય એને પ્રવાહ પુષ્ટિ કહી શકીએ. તો આને આપણે એક સાયન્સ થી સમજી શકીએ કે જે એલિમેન્ટ્સ અને કમ્પાઉન્ડ્સ, તો એલિમેન્ટ્સ હોય છે તે પ્યોર હોય છે અને કમ્પાઉન્ડ્સ છે તે પ્યોર નથી હોતા, મતલબ મિશ્ર હોય છે, મિક્સ્ડ નેચરના હોય છે. તો જે હિલિયમ છે, જે ઓક્સિજન છે, ખાલી હિલિયમ છે તે એક પ્રકારનો એલિમેન્ટ છે, એ અલગ એલિમેન્ટ છે. ઓક્સિજન છે એ એક અલગ પ્યોર એલિમેન્ટ છે. તો જે પ્યોર, જે શુદ્ધ છે, તો એને આપણે શુદ્ધ પુષ્ટિને એવી રીતે પ્યોર કહી શકીએ. અને જે કમ્પાઉન્ડ છે એ બે કે બેથી વધારે એલિમેન્ટ્સ ને કે એક એલિમેન્ટ એક કમ્પાઉન્ડ મિક્સ થઈને એક કમ્પાઉન્ડ બને છે. તો કે મિક્સચર અથવા કમ્પાઉન્ડ જે આપણે એને કહેતા હોઈએ બંને કહી શકીએ. તો જે એ કમ્પાઉન્ડ કે મિક્સચર છે તે કોઈ પણ બે એલિમેન્ટનો મિક્સચર બને છે. એટલે જેમ હાઇડ્રોજનનો આપણે પાણી છે જેનું ફોર્મ્યુલા હાઇડ્રોજન H2O છે, તો એનો થશે એક હાઇડ્રોજન છે એના અંદર ને એક ઓક્સિજન છે. હાઇડ્રોજન એક અલગ પ્યોર મેટલ છે, ઓક્સિજન એક અલગ પ્યોર મેટલ છે, પણ એ બંનેને કમ્બાઈન કરીએ છીએ તે મિશ્ર બની જાય છે. એવી જ રીતે પુષ્ટિ, મર્યાદા પુષ્ટિ ને પ્રવાહ પુષ્ટિ થોડા આમ ચેન્જીસ આવે છે જેનાથી તેઓ મિશ્ર પુષ્ટિ બની જાય છે, એવું સમજી. હા, બરોબર છે.
હું આગળ કરું. હા કરો. મુક્તિના બે પ્રકારો, જીવન મુક્તિ અને વિદેહ મુક્તિ. જીવન મુક્તિ એટલે વૈરાગ્ય, સાંખ્ય આદિ વિદ્યાના 5 પર્વો પ્રાપ્ત થતા જ જીવ ઉપરનું અવિદ્યાનું બંધન ઢીલું પડી જાય છે. જીવના દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ અને સ્વરૂપ વિસ્મૃતિના અધ્યાસો દૂર થઈ જાય છે. આ અધ્યાસો દૂર થવા છતાં સંચિત તથા પ્રારબ્ધ કર્મોના ફળો ભોગવવાના જ્યાં સુધી બાકી રહ્યા હોય ત્યાં સુધી દેહનો વિલય મૃત્યુ થતો નથી. અવિદ્યાનું બંધન પરંતુ ઢીલું પડી જવાથી અહંતા મમતા જન્ય સંસાર જીવન છૂટી જાય છે. આમ અવિદ્યા, અધ્યાસ અને સંસારથી રહિત જીવના દેહનો જ્યાં સુધી વિલય થતો નથી ત્યાં સુધી તે જીવને જીવન મુક્ત કહેવામાં આવે છે. જીવન મુક્ત એ અહંતા મમતાત્મક સંસારથી મળતી મુક્તિ છે. જીવન મુક્ત જાગતિક બંધનોથી મુક્ત નથી હોતો. જીવન મુક્ત અને વિદેહ મુક્ત વચ્ચેનો ભેદ સમજવાથી જગત અને સંસાર વચ્ચેનો ભેદ સ્પષ્ટ રૂપથી સમજમાં આવી શકે છે. વિદેહ મુક્તિ. જીવન મુક્તિ મનુષ્યને જ્યારે વિદ્યમાન અને આગામી દેહથી પણ છુટકારો મળી જાય છે ત્યારે તે વિદેહ મુક્ત કહેવામાં આવે છે. વિદેહ મુક્તિના અનેક પ્રકારો છે. જે જીવની જેવી યોગ્યતા હોય તે મુજબ ભગવાન મુક્તિ પછી તે જીવને તેવું સ્થાન આપતા હોય છે. મુક્ત કેવળ દૈવી જીવો જ થઈ શકે છે. આસુરી જીવો મુક્ત થઈ શકતા નથી. તો આમાં મુક્તિના બે પ્રકારો સમજાવે છે, એક જીવન મુક્તિ, એક વિદેહ મુક્તિ. તો જે જીવન મુક્તિ છે તે આપણા જે કર્મો છે, એટલે કે અહીંયા જે દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ જે અને સ્વરૂપ વિસ્મૃતિ અધ્યાસ છે, એના જે લેયર્સ જે જીવાત્મા ઉપર લાગી ગયા છે, એ પંચપર્વા વિદ્યા જે આગળ કહી હતી, જે વૈરાગ્ય, સાંખ્ય, યોગ, તપ, ભક્તિ, આ જે 5 વિદ્યા એને લાગશે તો અને એને જે આ 5 વિદ્યા લાગવાથી તેને ધીરે ધીરે ભેદ સમજાશે ને એને એટલે છેલ્લે ભક્તિમાં એવું જોયું તો એનામાં કે મુક્તિ મળે. મુક્તિ કેવી રીતે મળે છે? તો જે જીવ એના કર્મોથી છૂટો થઈ જાય છે, તો એને એના કર્મોથી છૂટો થઈ જાય છે તો અને એને અહંતા મમતાત્મક જે જગત અહંતા મમતાત્મક સંસાર છે તેનાથી પણ તે મુક્ત થઈ મુક્ત થઈ જાય છે, પણ તે દેહમાં રહે છે અમુક કેમ કે હજી સુધી એના અધ્યાસ છૂટ્યા નહીં હોય એ કારણે તે દેહ હજી તે રહે છે, પણ તેને જ્ઞાન થઈ ગયું છે તો તેને આપણે જીવન મુક્ત કહી શકશું. એનું આપણે એક્ઝામ્પલ શીખવાડ્યું હતું કે આપણે એક્ઝામ હોલમાં બેઠા હોઈએ અને એક્ઝામ હોલનો રૂલ છે કે જ્યાં સુધી 3 કલાકનું પેપર છે, 3 કલાક પછી ભલે પેપર તમારું થયો હોય કે ન થયો હોય, બધા સાથે બહાર જવાનું છે. અને આપણું 3 કલાકની જગ્યાએ 2 કે 2.5 કલાકમાં પેપર લખાઈ ગયું હોય તો આપણું જે કર્મ છે, જે આપણે પેપર લખીએ છીએ એનાથી આપણે મુક્ત થઈ ગયા. તો એને આપણે જીવન મુક્તિ ને સમજી શકશું એનાથી. અને વિદેહ મુક્તિ છે એનો અર્થ થાય છે કે જેમ જીવન મુક્ત તો જે પંચપર્વા વિદ્યા લાગશે અને પછી તે જીવને અહંતાત્મક જે સંસાર છે તેનાથી તે મુક્ત થશે, પછી તેની દેહથી પણ એને છુટકારો મળી જશે. તો એવી રીતે પછી તેને જ્યાં જે પ્રમાણે જે યોગ્યતા હોય તેને તે રીતે ભગવાન મુક્તિ આપે તો ને આપણે વિદેહ મુક્તિ કહેશું. તો વિદેહ મુક્તિ માટે આપણે એક્ઝામ્પલ આપ્યું હતું કે જે 3 કલાકનું પેપર છે
ને આપણો એ 2:59 જે ટાઈમ છે 1 મિનિટની પણ વાર ન હોય, એટલે એક્ઝેક્ટ 3 કલાકમાં જ પૂરો થાય અને પછી સુપરવાઇઝર જે પણ છે તે પેપર લઈ લઈએ તો એને આપણે વિદેય મુક્તિ કે શું કે કર્મથી પણ મળી ગયો અને આપણું જે હતું બાર છૂટી ગયા તો એ હોલમાંથી પણ છૂટી ગયા આપણે. તો એવી રીતે તો અને જે બે મુક્તિના જે બે પ્રકારો છે અને જે મુક્તિ છે તે ખાલી દૈવી જીવો માટે છે. તે આસુરી જીવો માટે મુક્તિ નથી, કેમ કે આપણે આગળ જોયું કે આસુરી જીવો છે તે તો ખાલી સૃષ્ટિ લીલાના માટે સૃષ્ટિ લીલા હંમેશા રીએ જે જીવન મૃત્યુનું ચક્કર એના માટે જ સર્જ્યા છે એવું સમજી. હા, સરસ છે. કઈ આમાં પ્રશ્ન ના થાય છે. આમાં ખાલી એટલું ધ્યાનથી સમજવાનું છે કે સૃષ્ટિ જેવી રીતે એક ઠાકોરજીની લીલા છે એવી રીતે મુક્તિ પણ લીલા છે. સૃષ્ટિનો મતલબ બંધન, તો બંધન એ પણ પ્રભુની લીલા છે અને મુક્તિ પણ પ્રભુની લીલા છે. એમાં આપણે જેમ કોઈ પશુ કે પક્ષીને પાડીએ તો એ પહેલા તો જંગલમાં કે ગમે ત્યાં મુક્ત ફરતો હોય એને આપણે બાંધી દીધો, એને પિંજરામાં પૂર્યો તો બંધનમાં આવી ગયો. પછી આપણે એને એટલો બધો પરાધીન બનાવી લઈએ કે એ પોતે અવિદ્યામાં જેમ આપણે આપણી આત્મા પોતાને શરીર માનવા લાગી જાય અને શરીરથી જુદા રહેવાની કલ્પના પણ ન કરે. શરીર છૂટવાનું હોય તો એનો ડર લાગે અને છૂટી જાય તો ફરી પાછું બીજા શરીરમાં ઘૂસી જાય, તો શરીર વિના એ રહી ન શકે. એવી રીતે જે પશુ હોય કે પક્ષી હોય એને આપણે એક વખત પાડી લઈએ, આપણા નિર્ભર બનાવી લઈએ. જેમ ગાય છે એને ખીલે બાંધી દીધી તો એને છોડો તો પણ ફરી પાછી ખીલા પાસે આવીને ઊભી રહી જાય. પક્ષીને આપણે પિંજરામાં પૂરી દીધું, એને જો આપણે પિંજરું ખોલી દઈએ તો પણ એ પાછું પિંજરામાં ઘૂસી જાય, કેમ કે એને પોતાનું એ જ મારું આ જ વિશ્વ છે એવું એને માની લીધું છે. આ એક જાતની જીવાત્માની બંધનની પ્રક્રિયા છે, એ પ્રભુની લીલા છે. એમાં જેટલું જેને સ્વાતંત્ર્ય આપવામાં આવે એટલા સ્વાતંત્ર્યનો એ ભોગ કરે. તો જેમ પશુ છે એને સાંકળ કે રસ્સીથી બાંધો, જેટલી સાંકળ હોય લાંબી એટલામાં એને સ્વતંત્રતા મળે છે, ઉઠવા બેસવા હલવા ફરવા કૂદવાની. પક્ષીનો પણ પિંજરું જેટલું હોય એટલું એને છૂટ મળે. પ્રાણી સંગ્રહાલયમાં આપણે જઈએ તો ત્યાં સાંકળથી બાંધેલા ન હોય, આખા પિંજરામાં પશુઓ ખુલ્લા ફરતા હોય, પણ પિંજરાથી બહાર ન જઈ શકે. કેટલાક પ્રાણીઓને પિંજરામાં ન રાખવામાં આવે પણ ઊંચી દિવાલ કરીને ચારે બાજુ થોડું ઊંડું બનાવી દે. વાઘ છે, ગેંડા, હાથી, જીરાફ, હરણ, તો એ બધા ઉપરથી ખુલ્લા હોય, એમને બંધ કરવાની જરૂર ન પડે. તો એ લોકો એટલામાં ફરે. સફારીમાં આપણે જઈએ તો જે કંટ્રોલ્ડ સફારી હોય એમાં મોટો એરિયા જંગલનો ચારે બાજુથી પિંજરાથી બંધ થયેલો હોય, એટલે એવી ફેન્સિંગ કરેલી હોય. અને આપણે જેવા જઈએ તો આપણને પિંજરામાં પૂરીને બસમાં લઈને દેખાડવા માટે લઈ જાય. તો એ લોકો બહાર હોય, આપણે અંદર. બહાર પણ લિમિટેડ એરિયામાં બહાર.
તો થોડું બંધન, થોડી મુક્તિ એવો અનુભવ આપણે કરતા રહીએ છીએ. એવી રીતે આપણી આત્મા છે એ પણ દિવસના સમયમાં જેમ આપણે જેટલા પણ કાર્યો કરીએ છીએ એ આપણો દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ છે એ બધાના એક્ટિવ રોલને કારણે અથવા ડોમિનેટિંગ નેચર જે એમનું છે એ બહુ વધારે પડતો હોય છે દિવસના સમયમાં, કેમ કે બધા જાગૃત હોય છે અને બહારના જે વિષયો છે એ ઇન્દ્રિયોના સન્મુખ હોય છે, એટલે આત્મા સૌથી વધારે એમાં બધામાં બંધાયેલી રહે છે કે બિઝી રહે છે. એ જ વસ્તુ જયારે આપણે સૂઈ જઈએ છીએ ત્યારે આપણા ઇન્દ્રિયો ને બધું મોટે ભાગે આરામમાં હોય છે, વિષયોથી છેટા હોય. એટલે નિદ્રાનો કાલ આપણો દરેક છે એ એક જાતનો મુક્તિનો આત્માને અનુભવ કરાવનાર છે. પણ પૂરેપૂરી મુક્તિ નહીં, અમુક પ્રકારની મુક્તિ છે એમાં. તો આ બધી પણ મુક્તિ જે ટેમ્પરરી આપણે અનુભવ કરીએ છીએ પણ એ પ્રભુની એક લીલા જ છે. એમાં યદિ મૃત્યુ થયું અને સ્થૂલ દેહ છૂટી ગઈ તો એક લાંબો સમય આત્માને દેહના બંધનથી મુક્તિનો મળ્યો, પરંતુ સૂક્ષ્મ દેહ તો પાછું છે જ. પણ સ્થૂલ દેહથી મુક્તિ મળી એટલે સ્થૂલ દેહ જેનો ભોગ કરે છે એવા સ્થૂલ પદાર્થો પણ આત્માથી છેટા થઈ જાય, ભોગ ન કરી શકે એનો. તો એટલો સમય છે એ વિષયના સંસર્ગથી જીવાત્માને મુક્તિ મળે, જેવી રીતે નિદ્રાના સમયમાં હોય છે. પણ ફરી પાછો એને જો કોઈ બીજો દેહ પ્રાપ્ત થઈ જાય તો પાછું એનું એ ચક્ર બંધનનું શરૂ થઈ જાય. પણ કોઈ કઈક એવી અવસ્થા કે જેમાં દેહ પ્રાપ્ત થયેલો છે તેમ છતાં પણ વિષયાસક્તિ એટલે ઇન્દ્રિયોના જે વિષયો છે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, એમાં મમતા જો ન રહી જાય, તે જ રીતે દેહ છે એમાં અહંતા ન રહી જાય, તો પછી મોટે ભાગે એ જે જીવાત્મા છે એ જીવતી છતાં પણ, એટલે એને દેહ વગેરે હોવા છતાં પણ મુક્ત અવસ્થાનો અનુભવ કરી શકે. એ એવી અનુભૂતિ સમજી લો કે આપણે જેમ ઘસઘસાટ ઊંઘતા હોઈએ, સ્વપ્ન પણ જેમાં ન હોય, એ અવસ્થામાં આપણી આત્માને જે અનુભવ થાય એટલે શૂન્ય એકદમ, કંઈ જ ન, સ્વપ્ન પણ ન હોય એટલે કોઈ વિચાર, અનુભૂતિ કંઈ જ નહીં. એવી અવસ્થા જો જાગતા પણ કોઈને હોય, એટલે એ અવસ્થા કેવી છે કે જેમાં કોઈ બીજો વ્યક્તિ જાગતો હોય આપણી બાજુમાં, આપણે સૂતા હોઈએ અને ત્યારે આપણને પસીનો આવતો હોય કે નસકોરા બોલતા હોય. નસકોરા ત્યારે બોલે કે જયારે આપણો શ્વાસ રૂંધાય પણ, એટલે પ્રાણ વાયુ ઓછો મળે છે, તેમ છતાં પણ આપણે એનાથી નિષ્ફિકર થઈને અને સૂતા છીએ. મચ્છર કરડી રહ્યો છે, લોહી પીવીને તગડો થઈ ગયો એટલો કે ઉડી પણ ન શકે, પણ આપણે એવી નીંદરમાં છીએ કે એનો હોશ જ નથી. પસીનો આવી રહ્યો છે પણ ગરમી વગેરેનો અનુભવ નથી કરી રહ્યા, અથવા તીવ્ર ઠંડી પડી રહી છે, ટૂટિયું વાળીને પડ્યા છીએ, પણ તેમ છતાં પણ નીંદર આપણી ખુલી નથી. કોઈ ઘોંઘાટ થઈ રહ્યો છે ચારે બાજુ, જે જાગેલો બેઠેલો માણસ છે એ એમ પરેશાન છે કે આ બંધ થાય તો નીંદર આવે, પણ જે પહેલે સૂઈ ગયો છે એને આટલો મોટો ઘોંઘાટ પણ સંભળાતો નથી. તે જ રીતે સૂતા પહેલા ઘણી બધી
ચિંતાઓ, આ કરશું તે કરશું, આમ કરવાનું છે, ઓનું શું થયું, એ પહોંચ્યો કે નહીં, આમ કર્યું કે નહીં, એમ ઘણી બધી ચિંતાઓ હતી. પરંતુ સૂતી વખતે કોઈ ચિંતાઓ આપણને પરેશાન નથી કરી રહી. તો આ બધું અહંતા મમતા શૂન્ય અવસ્થા છે. એટલે નિદ્રાવસ્થામાં આપણે ઓલમોસ્ટ જીવન મુક્તિનો અનુભવ કરીએ છીએ. તો કોઈ વ્યક્તિ એમ પૂછે કે ભાઈ મુક્તિ કે જીવન મુક્તિની અવસ્થામાં અનુભૂતિ કેવી થતી હશે, તો એનું ઉદાહરણ આપણે આ લઈ શકીએ. અને એમાં જો કોઈને નીંદરની ગોળી કેવી લેવાની આદત હોય અને એવી ગોળી લઈને જેમ આ લોકો ઓપરેશન વગેરે કરતા હોય તે વખતે એનેસ્થેસિયા આપે, એવી જો નીંદર આવી જાય તો એમાં માણસને કાપો કે કંઈ પણ કરો તો પણ કંઈ ખબર ન પડે. મોટે ભાગે ઓપરેશન થિયેટરમાં એકદમ ફ્રીઝિંગ ટેમ્પરેચર હોય, પણ જેનું ઓપરેશન થઈ રહ્યું હોય એ જો નંગો પૂંગો પણ હોય તો પણ એનાથી કોઈ જ પ્રભાવ નથી પડતો કે એના શરીર ઉપર ચાકુ છોરી સોય દોરાથી ટાંકા લે, કંઈ પણ કરે, લોહી નીકળે, એનો કોઈ એને અનુભવ નથી હોતો. એટલે જેને આપણે એમ કહીએ કે બધા દ્વંદ્વ, ઠંડી, ગરમી, નિંદા, સ્તુતિ, દિવસ રાત, ભૂખ, તરસ, આ બધા દ્વંદ્વ છે, એટલે ડ્યુએટ. એ બધાથી એ વ્યક્તિ ઉપર ઉઠી ગયો છે. તો આ એક જાતનો મુક્તિનો અનુભવ છે. મુક્તિનો સ્વાદ કેવો હોય, એટલે બહુ જ પ્રાઇમરી લેવલની જે મુક્તિ કહેવાય છે ને, જે બાલબોધ ગ્રંથમાં અહંતા મમતા નાશે સર્વથા નિરહંકૃતો સ્વરૂપસ્થો યદા જીવ કૃતાર્થઃ, એ રૂપમાં જેનું વર્ણન છે, એવી જાતની જે પ્રાઇમરી લેવલની જે મુક્તિ છે, એ મુક્તિનો થોડો ઘણો આપણને અહેસાસ કરવું હોય તો એનું ઉદાહરણ આવી ગાઢ નિદ્રાને આપણે કહી શકીએ. આ જીવન મુક્તિ જેવી અવસ્થા છે. આ સૂતી વખતે જે છે એમાં જીવન મુક્તિ છે, પરંતુ એવી જ અવસ્થા જો જાગૃત કાલમાં પણ કોઈ નહીં થઈ જાય તો અહીંયા કહેલું જીવન મુક્તનું એ ઉદાહરણ બની જાય. એ અવસ્થા બનવા માટેની જે સાધના છે એ થોડી લાંબી છે, કેમ કે એ જાતની અહંતા મમતાનો નાશ એ જ્યાં સુધી આપણા બધા જ અનંત જન્મોની કર્મ વાસના સમાપ્ત ન થાય, ચિત્ત એવું શુદ્ધ નિર્મલ ન બને, ત્યાં સુધી થવી બહુ મુશ્કેલ છે. કેમ કે ત્યાં સુધી એ અવિદ્યા છે, પાંચે પર્વો એકદમ આપણા ઉપર હાવી રહે છે. એટલે એ કર્મવાસના આપણી કે આપણા જે અધ્યાસના જે બંધન છે એને લાંબી સાધનાથી ઢીલા કરવા પડે, ત્યારે જઈને આ અવસ્થા પ્રાપ્ત થાય. પણ બસ એટલું થાય કે જે સંચિત આપણું છે એ બધું સમાપ્ત થઈ ગયું, એટલે બહુ મોટો ભાર આપણો ઓછો થઈ ગયો. હવે તો જે આ જન્મ માટે આપણે પ્રારબ્ધ લઈને આવ્યા છીએ એ પ્રારબ્ધ ખતમ થાય એની વાટ જોવાની રહે. પણ પ્રારબ્ધ સમાપ્ત ન થાય પણ સંચિત બધું આપણું સમાપ્ત થઈ જાય તે દરમિયાન જો આપણે
આ અધ્યાસથી છૂટી જઈએ, જેવી રીતે ઘણું બધું આખા દિવસનો માનસિક શારીરિક બોજો લઈને અને માણસ સૂઈ જાય, સૂતી વખતે પછી એ એકદમ નિષ્ફિકર થઈ જાય, એવી રીતે આ મનુષ્ય પણ જે અધ્યાસથી મુક્ત થયેલો છે, પણ શરીર કોઈ રીતે એનું હજી ચાલી રહ્યું છે, કેમ કે એનું પ્રારબ્ધ હજી ખતમ નથી થયું, એ ઈશ્વર ઈચ્છા ઉપર જ નિર્ભર છે. તો પ્રારબ્ધનો નાશ ન થાય ત્યાં સુધી એ જીવતો છતાં પણ મુક્ત જેવો છે, મુક્ત છે એમ કહી શકાય. એનું ઉદાહરણ તે સરસ આપ્યું છે, જે પરીક્ષા પ્રશ્નપત્ર એનું લખાઈ જાય અને થોડો ટાઈમ બચે પણ એને હવે કંઈ કરવાનું રહેતું નથી, ચાહે તો એ ઉત્તર પત્ર પોતાની પાસે રાખે, ચાહે તો પરીક્ષકને આપી દે, પણ એ પરીક્ષાના ખંડમાંથી બહાર ન જઈ શકે, કેમ કે નિયમ છે કે જ્યાં સુધી સમય ન થાય તે પહેલા બહાર ન જઈ શકાય. તો એના પ્રારબ્ધ એટલા બાકી રહે છે. તો એવી રીતે એ જીવન મુક્ત અવસ્થાને ભોગવે છે. અને જ્યારે પરીક્ષા સમાપ્ત થવાની ઘંટી વાગી જાય, બધાના ઉત્તરપત્ર પણ પરીક્ષક લઈ લે, પછી તમે પરીક્ષા ખંડમાંથી બહાર જાઓ તો એ વિદેહ મુક્ત જેવું છે. એટલે આત્મા પછી શરીરને છોડીને, સૂક્ષ્મ અને સ્થૂળ બંને શરીરને છોડીને ચાલી જાય તો એ એની વિદેહ મુક્તિ થઈ કહેવાય. વિદેહ એટલે દેહ વિના. સમજમાં આવ્યું ને? જી જી જી. હા. ઠીક છે, હવે આજે સમય થયો છે, મને એમ છે કે કાલે આપણે આ પ્રકરણ પૂરું કરી શકીશું. પછી તારી પરીક્ષા પણ છે, તો પછી તું આનંદથી અભ્યાસ કરજે.